અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠક આગવી બેઠક છે, જ્યારે પૂર્વ અમદાવાદમાં આવેલી અમરાઈવાડી વિધાનસભા બેઠકના હાલના ધારાસભ્ય ભાજપના હસમુખ પટેલ છે. છેલ્લા 4.5 વર્ષથી હસમુખ પટેલે કેવી કામગીરી કરી છે તે તપાસીએ વીટીવીનું અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. એમાં અમરાઈવાડી વિધાનસભા બેઠક અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી છે અને બિન ગુજરાતી સમાજની મોટી સંખ્યા આ મતક્ષેત્રમાં વસે છે. વર્ષ 2008માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક ઉપર વર્ષ 2012માં હસમુખ પટેલે પોતાના કોંગ્રેસના હરીફ બિપિન ગઢવીને 65,425 મતોથી હાર આપી હતી. વર્ષ 2012ની ચૂંટણી જીતવા હસમુખ પટેલે નાગરિકોને પ્રાથમિક સુવિધા, બગીચા અને પીવાના પાણીની સુવિધા ઊભી કરવા ચૂંટણી વચનો પૂર્ણ કર્યા છે. શું છે 4.5 વર્ષ બાદ ચૂંટણી વચનોની વાસ્તવિકતા? 2012 થી વિધાનસભામાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળી રહે ત્યારે જે સમસ્યાઓ પીવાના પાણીની કે વરસાદી પાણીના નિકાલની અથવા તો બગીચા કે એવી બધી યોજનાઓની જે અપેક્ષાઓ હતી પ્રજાની, એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મેં મારી વિધાનસભાના 3 વોર્ડ અને અન્ય 70 બૂથ બીજા વોર્ડમાં જાય છે, બધા વિસ્તારમાં મેં ખૂબ મોટા વિકાસના કામો કરીને પ્રજાને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્દ્રપુરી અમરાઈવાડી વિધાનસભાના મતક્ષેત્રના વિકાસ અંગેના દાવાઓ હસમુખ પટેલે કર્યા છે, પણ આ દાવા સામે સચ્ચાઈ કેટલી છે? આજે રોડ રસ્તાથી લઈને વરસાદી પાણીનો નિકાલથી લઈને તમે જેટલા બી બ્રિજ બનાવ્યા છે તે જુઓ, અને હાલની જે અત્યારે પરિસ્થિતિ છે મેટ્રોના કારણે આખી અમરાઈવાડી વિધાનસભાની એવી હાલત થઈ છે કે એના રોડ પાણી, ગટરના નળ કનેક્શનો અને ચોખ્ખું પાણી એ ગટરની અંદર ભેળસેળ થઈ ગયું છે. એટલી ખરાબ હાલત છે અત્યારે હાલ કે નરકાગાર થઈ ગયો છે એકદમ. અમરાઈવાડી એ શ્રમજીવી અને મધ્યમ વર્ગીય પરિવારનો વિસ્તાર છે. આ વિધાનસભા મતક્ષેત્રમાં પ્રાથમિક સુવિધા, ટ્રાફિક, જાહેર આરોગ્ય, ગુનાખોરી અને વરસાદી પાણીના નિકાલની મહત્વની સમસ્યાઓ છે. અમરાઈવાડી વિસ્તારમાં પ્રાથમિક એ મોટો પ્રશ્ન છે. કાર્ય થયા છે હસમુખભાઈ પટેલના હાથે, એ કોઈને કંઈ પણ તકલીફ ન પડે એવા કાર્યો થયા છે અને અત્યાર સુધી બધા જ કાર્યો કર્યા જ છે. કોઈ ગટરનું કામ હોય કે રોડનું કામ હોય કે કોઈ પોતાનો કોઈનો પ્રશ્ન હોય તો પણ હસમુખભાઈ પાસે જઈએ તો અમારા કાર્ય ઉકેલે છે તરત જ. સ્થાનિક સ્તરે ધારાસભ્ય તરીકે હસમુખ પટેલ વિસ્તારના નાગરિકોને સરળતાથી મળે છે, જેનાથી નાગરિકોને અસર કરતી સમસ્યાનું ઝડપથી સમાધાન થાય છે. સરસ રીતના મળે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને પ્રોબ્લેમ હોય છે તો બી સોલ્વ કરી આપે છે, એવું છે. કોઈ પ્રશ્નો કરી આ વિસ્તારમાં તમે એમને રજૂઆત કરવા માંગતા હોય? આપણે હજી અમારે એવી કોઈ જરૂરત નથી પડી ભાઈ કે અમારે એમની જોડે જવું પડે, કારણ કે એમની રીતે જ કામ કરતા હોય છે, વ્યવસ્થિત રીતના કામ થતું હોય છે. અમરાઈવાડી વિસ્તારની વાત કરીએ તો પાણીની સમસ્યા, મેટ્રો રેલવે પ્રોજેક્ટના કારણે રસ્તાઓની સમસ્યા, સ્વચ્છતા અને ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન વધુ છે, જેની નાગરિકોને બહુ ફરિયાદ છે. એટલે સ્વચ્છતા અભિયાન માટે બહુ એકદમ એ બેદરકારી છે. ધારાસભ્ય ધ્યાન આપે તો થોડો સુધારો થાય, એટલે એ પ્રમાણે થોડો એકદમ આ બાજુ એકાદો રાઉન્ડ હોય, ભલે એકદમ સમન ના મળતો પણ એકાદ મહિનામાં એક વખત જો ખાલી ટૂર નીકળે ને એમનો તો એકદમ બહુ ફેર પડે. પણ એ વ્યક્તિ અત્યારે બહુ એકદમ મેં તો હજી જોયા નથી. અમરાઈવાડીમાં મેટ્રો ટ્રેન આવી રહી છે, સાથે નવા અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી વિસ્તારના નાગરિકોને ફાયદો થશે. ધારાસભ્ય તરીકે હસમુખ પટેલે પોતાના વિસ્તાર વિકાસ માટેની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. સ્થાનિકો ધારાસભ્ય તરીકે હસમુખ પટેલને 10માંથી 7 માર્ક્સ આપે છે. અમરાઈવાડીમાં પાટીદાર ફેક્ટર મહત્વનું બની રહ્યું છે. એક બાજુ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના કારણે સ્થાનિકોને હાલ મુશ્કેલી પડી રહી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં સ્થાનિકો કઈ બાજુ રહેશે તે ખબર નથી, પણ ભાજપ માટે પડકાર ચોક્કસ છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ અને પરેશ દવે, વીટીવી.